સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ નવસારી જિલ્લામાં ભાજપે જીતના કર્યા શ્રી ગણેશ. નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ. બિગરી બેઠક પર ભાજપના ભીખુભાઈ પટેલ, ધેજ બેઠક પરથી ભાજપના અમિતાબેન પટેલ, દેવસર બેઠક પરથી ભાજપના રેખાબેન પટેલ બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવારે ફોર્મ ન ભરતા આ ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. બિનહરીફ જાહેર થતાં જ ભાજપ કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. બિનહરીફ વિજેતા ઉમેદવારોએ કેન્દ્રીય મંત્રી CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લોક કલ્યાણકારી યોજનાઓની જીત ગણાવી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બીજી સીટોનું જે ઇલેક્શન છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો લહેરાવાનો છે. કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે આ તબક્કે અમારા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારી ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે છેવાડાના લોકો છે એમની સુધી પહોંચવા માટે વિવિધ યોજનાના માધ્યમ થકી લોકો સુધી અમે પહોંચવામાં જ્યારે સફળ રહ્યા છે. તો ગણદેવી તાલુકા પંચાયતની 6 બેઠકો પર પણ ભાજપે બિનહરીફ જીત મેળવી છે. બિગરી 1, બિગરી 2, દેવસર 2, માસા, ભાઠા અને અજરાઈ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. ગણદેવી તાલુકા પંચાયતની કુલ 24 પૈકી 6 બેઠકો પર ભાજપે બિનહરીફ જીત હાંસલ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છ જિલ્લામાં પણ ભાજપે ખોલ્યું જીતનું ખાતું. નખત્રાણા નગરપાલિકામાં ભાજપની 2 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવાર કલ્પેશ લુહાર અને વોર્ડ નંબર 5ના મધુબેન લુહાર બિનહરીફ જાહેર થયા છે. અન્ય કોઈ પણ પક્ષે ઉમેદવારી ન નોંધાવતા આખરે આ બંને બેઠક ભાજપના ફાળે ગઈ છે. મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામ મહાનગરપાલિકાના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગાંધીધામના વોર્ડ નંબર 8માંથી ભાજપે ઉત્તર ભારતના ઉમેદવાર અજય સિંઘને ટિકિટ આપી છે. ત્યારે અજય સિંઘે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને ગાંધીધામમાં વિકાસના કાર્યો કરવાનું વચન આપ્યું. બીજી તરફ ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખની સામે યુથ કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ. યુથ કોંગ્રેસના એક પણ કાર્યકર્તાને ટિકિટ ન મળતા શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા સામે કર્યો વિરોધ. ભરત ગુપ્તા ઉમેદવારી પત્ર ભરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાની કચેરી પર પહોંચ્યા. ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભરત ગુપ્તા હાય હાયના નારા લગાવ્યા. ચૂંટણીના મતદાન પહેલા અલગ અલગ બેઠકો પર ભાજપનું ખીલ્યું કમળ. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ધર્મેશ ગૌર, ગીતાબેન પટેલ અને બિંદિયા ઠક્કર નામના ભાજપના 3 ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો. આ જ સ્થિતિ અમરેલી જિલ્લામાં જોવા મળી. જાફરાબાદ તાલુકા પંચાયતની વઢેરા બેઠકથી ભાજપ ઉમેદવાર ફૂલબાઈ બાંભણિયા બિનહરીફ જાહેર થયા. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા આજે આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. તો પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર. વોર્ડ નંબર 12માં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. તો પોરબંદર તાલુકા પંચાયતની રોજીવાડા, ગોસા અને રાતિયા બેઠક પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા આખરે ભાજપે આ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી. ચૂંટણીના મતદાન પહેલા અલગ અલગ બેઠકો પર ભાજપનું ખીલ્યું કમળ. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ધર્મેશ ગૌર, ગીતાબેન પટેલ અને બિંદિયા ઠક્કર નામના ભાજપના 3 ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો. આ જ સ્થિતિ અમરેલી જિલ્લામાં જોવા મળી. જાફરાબાદ તાલુકા પંચાયતની વઢેરા બેઠકથી ભાજપ ઉમેદવાર ફૂલબાઈ બાંભણિયા બિનહરીફ જાહેર થયા. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા આજે આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. તો પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર. વોર્ડ નંબર 12માં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. તો પોરબંદર તાલુકા પંચાયતની રોજીવાડા, ગોસા અને રાતિયા બેઠક પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા આખરે ભાજપે આ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી. સુરત જિલ્લાની ઓલપાડ તાલુકા પંચાયતની 2 બેઠક પર લહેરાયો ભગવો. તાલુકા પંચાયતની સાયણ 1 બેઠક પરથી ભાજપ ઉમેદવાર પ્રીતિબેન પાઠક બિનહરીફ જાહેર થયા. જ્યારે સાયણ 3 બેઠક પરથી ભૂમિબેન મહિડા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. અન્ય કોઈ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા આ બંને બેઠક ભાજપના ફાળે ગઈ છે. આણંદ જિલ્લાની પેટલાદ તાલુકા પંચાયતની બોરિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ. સોજિત્રા તાલુકા પંચાયતની પીપળાવ બેઠક અને સોજિત્રા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. તો ખેડા જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતની 13 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે. ઠાસરા નગરપાલિકાના વોર્ડ નંબર 4ની 2 અને વોર્ડ નંબર 6ની 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા.
જ્યારે મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5ની એક બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ખેડા તાલુકાની પરસતંજ, મહેમદાવાદ તાલુકા પંચાયતની કાછઈ અને છાપરા બેઠક અને નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી, નરસંડા અને ભૂમેલ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. મતદાન પહેલા તાપી જિલ્લામાં ભાજપની આખી પેનલ થઈ બિનહરીફ જાહેર. વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની ભાજપની આખી પેનલ બિનહરીફ. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર સિવાય અન્ય કોઈ પણ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ. વોર્ડ નંબર 5માં ભાજપ ઉમેદવાર દિલીપ જાદવ, દ્રષ્ટિ અનમોલા, અનિલ સિરસાથ અને નિમિષા ચૌધરી બિનહરીફ વિજેતા જાહેર થયા. બિનહરીફ જાહેર થતાં જ ભાજપના વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ મનાવ્યો જીતનો જશ્ન. તો ખેડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ પરસાતજ બેઠકથી ભાજપે જીતનું ખાતું ખોલ્યું. પરસાતજ બેઠક પર ભાજપ ઉમેદવાર રાયસન ગોહિલ બિનહરીફ જાહેર થયા. અન્ય પક્ષમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ ન ભરતા રાયસન ગોહિલ બિનહરીફ વિજેતા જાહેર થયા. સમર્થકો અને ગ્રામજનોએ પણ રાયસન ગોહિલની જીતની કરી ઉજવણી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા થઈ પડાપડી પાટણ જિલ્લામાં. જો કે મતદાન પહેલા જ પાટણ જિલ્લામાં એક બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતની ટુવડ બેઠક પર ભાજપ ઉમેદવાર ગાયત્રીબેન સંધવ બિનહરીફ જાહેર થયા છે. ટુડવ બેઠક પર ભાજપ સિવાય અન્ય એક પણ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા બેઠક ભાજપના ફાળે ગઈ. એટલું જ નહીં, 3 ટર્મનો નિયમ લાગુ પડતા ભાજપના દાવેદારે કોંગ્રેસનો હાથ પકડ્યો. છેલ્લી 3 ટર્મથી પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં ભાજપના મેન્ડેટ પરથી જીતતા ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા છે. ફારૂકી મોહમ્મદ હુસેને ભાજપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ફારૂકી મોહમ્મદ હુસેનના કોંગ્રેસમાં જોડાતા ભાજપના જીતના સમીકરણો બદલાયા છે. મીડિયા સાથે વાત કરતા ફારૂકી મોહમ્મદ હુસેને પ્રતિક્રિયા આપી કે વોર્ડમાં હજુ ઘણા કામો કરવાના બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા થઈ પડાપડી પાટણ જિલ્લામાં. જો કે મતદાન પહેલા જ પાટણ જિલ્લામાં એક બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતની ટુવડ બેઠક પર ભાજપ ઉમેદવાર ગાયત્રીબેન સંધવ બિનહરીફ જાહેર થયા છે. ટુડવ બેઠક પર ભાજપ સિવાય અન્ય એક પણ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા બેઠક ભાજપના ફાળે ગઈ. એટલું જ નહીં, 3 ટર્મનો નિયમ લાગુ પડતા ભાજપના દાવેદારે કોંગ્રેસનો હાથ પકડ્યો. છેલ્લી 3 ટર્મથી પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં ભાજપના મેન્ડેટ પરથી જીતતા ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા છે. ફારૂકી મોહમ્મદ હુસેને ભાજપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ફારૂકી મોહમ્મદ હુસેનના કોંગ્રેસમાં જોડાતા ભાજપના જીતના સમીકરણો બદલાયા છે. મીડિયા સાથે વાત કરતા ફારૂકી મોહમ્મદ હુસેને પ્રતિક્રિયા આપી કે વોર્ડમાં હજુ ઘણા કામો કરવાના બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા પંચમહાલ જિલ્લામાં ખીલ્યું કમળ. કાલોલ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પરથી ભાજપ ઉમેદવાર મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા. બિનહરીફ વિજેતા જાહેર થતાં જ સાંસદ અને કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી. ભાજપ કાર્યકર્તાઓએ એકબીજાને મોં મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો. ભરૂચમાં પણ ભાજપે ખીલવ્યું છે જીતનું કમળ. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પરથી ભાજપ ઉમેદવાર ચારુલબેન પટેલ બિનહરીફ વિજેતા થયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ફોર્મ ન ભરતા ચારુલબેન પટેલ બિનહરીફ જાહેર થયા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સામસામે કરી નારેબાજી. ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા. ત્યારે જ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી પરિસર પહોંચ્યા હતા. ભાજપે મોદી મોદીના નારા લગાવ્યા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જય ગોપાલના નારા લગાવતા જોવા મળ્યા. બંને પક્ષના કાર્યકર્તાઓની નારેબાજીથી કલેક્ટર પરિસર પણ ગુંજી ઉઠ્યું. નારેબાજી એટલી ઉગ્ર બની કે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ હાથાપાઈ પર પણ ઉતરી આવ્યા હતા. જોકે હાજર નેતાઓ અને પોલીસે વચ્ચે પડીને કાર્યકર્તાઓને અટકાવ્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા વલસાડ જિલ્લામાં ખીલ્યું કમળ. વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઈ. વલસાડ તાલુકાની કોસંબા 1 બેઠક પર ભાજપ ઉમેદવાર મમતાબેન હળપતિ, કોસંબા 2 બેઠક પર સ્વીટી પટેલ, ભદેલી જગાલાલ બેઠક પરથી હસુમતીબેન ટંડેલ, ભાગડાવડા બેઠકથી શિવાંગી પટેલ અને દાંતી કાકવાડી બેઠકથી જયક્ષીબેન ટંડેલ બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે પછી અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ન ભરતા આ 5 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે.
ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વલસાડ જિલ્લામાં ભારે રસ્સાકસી પણ જોવા મળી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની 36, 6 તાલુકા પંચાયતની 150 બેઠકો, વાપી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો અને ઉમરગામ નગરપાલિકાની 28 બેઠક પર રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. જીત જાળવી રાખવા ભાજપ મક્કમ દેખાયું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પરિવર્તનના નારા સાથે ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું છે.